ગુજરાત કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ પુસ્તક દર વર્ષે તૈયાર કરવામાં આવે છે। કોંગ્રેસ દ્વારા સતત 20 વર્ષથી આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। ધોરણ 12 પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો તેની સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓને ચિંતા હોય છે, ત્યારે સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ અભ્યાસક્રમ પસંદ કરી શકે તે માટે ધોરણ 12 પછીના વિવિધ અભ્યાસક્રમોની ઝીણવટપૂર્વક માહિતીની સાથે કારકિર્દીના ઉંમરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। એજ્યુકેશન ફોર ઓલ અને એની ચિંતાના ભાગરૂપે એજ્યુકેશન લોન, સરકારની કઈ કઈ યોજનાઓ જેમાં વિદ્યાર્થીને વાલીઓને જે ચિંતા હોય છે કે મારું બાળક ભણીને તૈયાર તો થયું 12મા ધોરણમાં, પણ હવે કોલેજમાં જશે તેની ફીસનો મોટો પ્રશ્ન હોય, એ તમામ વિગત ક્યાંથી સ્કોલરશિપ મળશે, કઈ રીતે મળશે, એ તમામ વિગત આપવાનો પ્રયત્ન કર્યો છે। સૌથી મોટી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ મોટો પ્રશ્ન છે। તો આ બુકની અંદર 213 પેજની આ બુક છે, એમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળે એની વિગતો આપવામાં આવી છે। ગુજરાતના યુવાનો, વિદ્યાર્થીઓ, એમના વાલીઓને એમના બાળકોની ઉજ્જવળ કારકિર્દી મળે એટલા માટે જે માર્ગદર્શન મળી રહે એવા ઉમદા હેતુ સાથે આજથી 20 વર્ષ પહેલા સરકારે કોઈ પહેલ નથી કરી, પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે પહેલ કરી હતી। એમાં પાયાનું જો કોઈનું યોગદાન હોય તો ડોક્ટર મનીષભાઈ દોશીનું રહ્યું છે।